શેઠાણી, મારા ફઈન દીકરીના લગ્ન છે ને, એટલે મારા બાઈએ કીધું છે કે પૈસા લેતો આવજે. અને અમારે તો બધી વસ્તુ લઈ જવી પડે, હાડિયું ને કપડાં ને એવું લઈ જવાનું છે. તો પૈસા આપો ને. ક્યારે જોઈએ છે? મારે આજ સાંજે જ જવાનું છે. તો હું માયા આવે ને તો માયા સાથે વાત કરી લઉં, પછી હું તને કહું. હા, અને એ ન આપે ને તોય તમે કાંઈક કરજો. એની પાસે મને કાલે ખીજાણા હતા. એ કે તારે ઘડી કે પૈસા નહીં માંગવાના ને એવું કહેતા. પણ અમારે આ પ્રસંગ હોય એટલે વ્યવહારે તો ઊભું રહેવું પડે ને. હા, તું ચિંતા ના કરીશ, હું એની સાથે વાત કરું છું. હા ભલે. અને જો નહીં આપે ને તો હું કંઈક કરીશ. અમે તો હાવ ગરીબ છવી, તમને ખબર છે ને, અમારી પાસે કાંઈ નથી. હા રામુ, મને તારી બધી જ ખબર છે, પણ તને પણ તો ખબર છે કે તારા ભાઈ ગયા પછી આ ઘરની બધી જવાબદારી માયા જ સંભાળે છે. એટલે અમે, તને ખબર પણ તો છે ને કે અમારી સાથે પણ એવું જ કરે છે. પણ તું ચિંતા નહીં કરતો, હું એને વાત કરીશ. હા, એ સંભાળે એ કરતાં તમે બધું સંભાળતા હોય તો કેટલું સારું. હું ક્યાંથી સંભાળું? હું તો બહાર જતી પણ નથી, કમાતી પણ નથી. અને જો હું બહાર જઈને કમાવું પણ ને તો લોકોનું મોઢું ક્યાં આપણે બંધ કરવાના છે? એ તો મારા વિશે ગમે એવું બોલશે. આટલી સાદી રહું છું ને તો પણ એ કેટલું મને બોલે છે. તો વિચાર કરો, હું બહાર જઈને કમાઉં તો લોકો શું શું વાતો નહીં કરે મારા વિશે. એ તમારી વાત થાય છે. અને પાછા બધા આના વખાણ કરે. મેં તો આમ કેમ છે? આપણે હું કાલ તો આમ હાલ્યો જતો હતો ને, તે કે આ માયા એ કે બહુ સારી, ઓલી તો કોઈથી બહાર જ ન નીકળે, આમને તેમને એવી વાતો કરતા હતા. ઓલા શાંતામાની એવું બોલતા હતા. અને ઓલા દૂધી માર્યા ને, એ તો એમ કહેતા હતા કે આ માયા છે ને એટલે જ આખું ઘર જીવે છે, નકર તો ભૂખે મરી જાત. મેં તો આ કેમ આવું બોલે છે? જો રામુ, બહારના લોકોને છે ને આપણા ઘરની વાત ના ખબર હોય. આપણા ઘરમાં શું ચાલે છે ને, જે ઘરમાં રહેતું હોય ને એને જ ખબર હોય. બહારના લોકોને થોડી ખબર હોય કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. એટલે એ લોકો બોલ્યા કરે. એ લોકો પર બહુ ધ્યાન નહીં આપવાનું, આપણે હા હા કરવાનું. પણ તમારું ઓલું બોલે એ હું થોડો સાંભળી શકું? રામુ જો, એ લોકો ભલે એવું બોલે, પણ તમે બધા તો મારી સાથે સારી રીતે રહો છો ને, બસ મારે એ જ જોઈએ છે. હા, ચાલ હવે તું ફટાફટ કામ કર. માયાને ઓફિસ જવાનું હશે, એ પાછી ગુસ્સે થશે. હા, ઓલું પૈસાનું કરજે. હા હા, હું કરી દઈશ. ઓહ માયા, ઓફિસ જાય છે? હા ભાભી, મારો ઓફિસનો જ ટાઈમ થઈ ગયો છે લગભગ. કંઈ કામ હતું? હા માયા, થોડા પૈસા જોઈતા હતા. રામુ છે ને, એના ત્યાં પ્રસંગ છે, તો એને વ્યવહાર કરવાના છે ને, એટલે એને પૈસા જોઈએ છે. ભાભી, તમને ખબર છે કે અત્યારે મારે ઓફિસ જવાનો ટાઈમ છે અને તમે સવારમાં પૈસા માંગવા આવી ગયા? અને રામુને છે ને હંમેશા ઉપાડ જોતો જ હોય છે. એક કામ કરો તમે, રામુને છોડો, કોઈ બીજો નોકર ગોતી લો. આ વારંવાર શું ઉપાડ આપવાનો? પણ માયા, રામુ આપણા ત્યાં વર્ષોથી કામ કરે છે અને એને કોઈક જરૂર હોય ને તો જ એ માંગતો હોય છે. આમ કંઈ એ ફાલતુના પૈસા નથી માંગતો. ભાભી, આપણે કોઈ કોન્ટ્રાક્ટ નથી કરી લીધો રામુ સાથે કે રામુ વર્ષોથી છે તો હજુ વર્ષો સુધી રહેશે. રામુનો ભાઈ બીજો કાળુ ગોતી લો કોઈ પણ. મારે લેટ થાય છે. પણ હવે શું કરું? રામુને સાંજ સુધીમાં પૈસા આપવાના છે. મારી પાસે પણ એટલા પૈસા નથી કે હું રામુને મદદ કરું. મારે મમ્મીને વાત કરવી પડશે. ઓ બેટા, મારે એક તારું કામ હતું. હવે તમે બાકી હતા, બોલો. બેટા એવું છે ને કે તારા બાપુજી હતા ને ત્યારે મારે જાત્રે જવાનું એક સ્વપ્ન હતું, પણ અમે પૂરું ના કરી શક્યા. અને આ બધી મારી બહેનપણીઓ છે ને એ જાત્રાએ જાય છે, તો એણે મને કહ્યું કે તમે હાલો ને. પણ બેટા મારી પાસે એટલા પૈસા નથી. તું મને 25,000 રૂપિયા કંઈક કરી આપે તો મારું સ્વપ્ન પૂરું થાય.
તમને કેમ ખબર પડે છે કે બુદ્ધિ જેવું આપ્યું જ નથી આખા પરિવારને? તમને ખબર છે કે ઘર મારા ઉપર ચાલે છે, આખા ઘરનો ખર્ચો અત્યારે હું ઉઠાવું છું. તમારો દીકરો એટલું કમાતો નથી, એ કમાઈને ત્યારે જાત્રા કરવા જજો. જાત્રા કરવા જવું છે 25,000 રૂપિયા, કઈ બુદ્ધિ છે કે નહીં? બેટા મેં અત્યાર સુધી તારી પાસે કાંઈ માગ્યું છે નથી, મારા દીકરા પાસે માગ્યું. તો ક્યારેક મારે ભગવાનનું કામ હોય એમાંય તમે ના પાડો. ઓહ, એટલે હવે તમને જાત્રાઓ પણ મારે કરાવવાની, પેલા રામુના ઉપાડ પણ મારે આપવાના. મારી પાસે કોઈ એવા ફાલતુ પૈસા નથી. ઓકે, જાત્રા કરવા જવાની જરૂર નથી, ઘરમાં ભક્તિ કરો એટલે બસ થઈ ગયું. સવારમાં ઓફિસ જવાના ટાઈમ પર રામુના ઉપાડ તમને પૈસા આપવાના. નવરી છું કે હું આખો દિવસ? આજકાલની બહુ પૈસા કમાય છે એટલે શું આપણે ગુલામ થઈને રહેવાનું? 1 રૂપિયો માગીએ તો રૂપિયાની ના પાડી દે. ઘરમાં કંઈ કામ કરવું નહીં, આખો દિવસ હું કામ કરતી હો, અને છતાંય મને રૂપિયા ના આપે. કેવો કળજુગ આવી ગયો છે. આ શું છે યાર? આ પરિવાર ક્યારેય નથી સુધરવાનું. રામુ! એક તો આ રામુ ખબર નહીં કેવો નોકર છે. રામુ! હા, આ શું છે અહીંયા? ખાટલો છે. મને દેખાય છે કે ખાટલો છે. બુદ્ધિ તારામાં નથી, મારામાં છે. આ ખાટલો અહીંયા શું કરવાને રાખ્યો છે? કાલ બપોરે બા હુતા હતા ને તો પછી આઈનાને રાખ્યો. એણે મને એમ કીધું તું કે આઈનાને રહેવા દેજે, મારે કાલ શું હોય પછી તારે લાવવો નહીં. એટલે તને આળસ આવે છે હે ને? અહીંયા ખાટલો મૂકવાની, પછી ઠેકાણે રાખવાની. બુદ્ધિ જેવું નથી કે અહીંયા ન રાખવાનો હોય? કોઈ મારા ફ્રેન્ડ્સ આવે તો કેવું ખરાબ લાગે. અને અહીંયા શું છે? અહીંયા સાવરણી રાખવાની છે આવી રીતના રસ્તા ઉપર, અને આવી રીતના પડેલા છે જોડાઓ બધાના ચપ્પલો. આયા ઘડીકે ધૂળ આવી જાય ને એટલે વાળવાનું. બસ બહાનું કરી લે તું. કામ ન કરવાનું બહાનું શોધી લે ગમે ત્યાંથી. અને ઉપાડ તને બહુ જોઈતો હોય છે નહીં? કેમ ઉપાડ માંગતો તો? આ લગન છે ને એટલે મારા બાનો એટલે મારા માટે છે લગન? ફોન આવ્યો. જ્યારે હોય ત્યારે પૈસા ને પૈસા જ જોતા હોય છે. પગાર મળી જાય છે ને તને ટાઈમે? આજ પછી ઉપાડ માંગવો હોય ને તો જો આ બાજુ રસ્તો છે, ચાલતી પકડજે. જ્યારે હોય ત્યારે ઉપાડ માંગવા દોડ્યો આવે છે, અને પાછો મને ડાયરેક્ટ નહીં કે ભાભીને કહેશે. એ ભાભી તો તારા પ્રિય નહીં, બધું એને જ કહેવાનું. પણ પૈસાની જરૂર, તમે તો ખીજાવશો. મેં પમદી તમને કીધું હતું, તમે કઈ પૈસા કોણ આપે છે? તમે તો કોની પાસે માંગવાના હોય? તમારી પાસે. જ્યારે હોય ત્યારે ભાભી પાસે ઘૂસી જાય છે પૈસા માંગવા. આજ પછી ઉપાડ માંગતો નહીં કીધું ને તને? બાકી નીકળી જજે કામ પરથી. નહીં, હું હવે પૈસા નહીં માગું. મારે બહુ જરૂર હોય ને તે જ માગી. જા હવે કામ કરને, બધું ઠેકાણે મૂક. આળસુ તેમાં. અને આને કાંઈ છે કામ ધંધા વગરનો? કામ ધંધો કાંઈ ચાલતો નથી અને અહીંયા જોગિંગ કરવું છે. હે ભગવાન, કેવા ફેમિલીમાં મેં મેરેજ કર્યા છે. કમાવાનું એ મારે, ખર્ચા એ મારે આપવાના, અને આમને જોગિંગ કરવાનું ને મોજ કરવાની. ગુલામ તેમાં. આખી જિંદગી મારો જ ગુલામ થઈને રહેશે એવું લાગે છે. કમાવું ધમાવું તો છે નહીં. આજ તો મારે હવે કહેવું જ પડશે, હદ થઈ ગઈ. આદિત્ય! હા બોલ. શું બોલું? તમારે સવારમાં જોગિંગ કરવાનું નહીં? ઘરમાં શું થાય છે બધું મારે જોવાનું, પૈસા કમાઈને મારે આપવાના, જોબ પર મારે જવાનું, અને તમને કઈ પડી છે? તમારો ધંધો અત્યારે ચાલતો નથી તો કંઈક બીજું મગજ દોડાવો. બસ. શું છે યાર, સવારમાં યાર તું બૂમાબૂમ ના કર. જો હું મારો બિઝનેસ સંભાળું છું ને. ઓહ, હા, માનું છું કે અત્યારે એમાં કોઈ આવક નથી થતી, પણ ભવિષ્યમાં જરૂર થશે. તમારા ભવિષ્યના ચક્કરમાં હાલમાં તો તમારા ઘરના 4 લોકોને હું જ સંભાળું છું. તમારો રામુ, તમે ને તમારી મમ્મી ને તમારી ભાભી, અને સાથે તમને. આટલું સહન કરવું એના કરતાં તો લાગે છે કે મારે મારા ઘરે જ જતું રહેવું જોઈએ. હું પોતાનું કમાઈને પોતે ચલાવી લઈશ, તમારા લોકોનું તો સંભાળવું નહીં પડે. હા, તું શું બોલે છે? અરે
અત્યારે તારી પાસે સારી ઇન્કમ છે તો તું સંભાળે છે, એમાં શું થઈ ગયું? શું થઈ ગયું? તો જાઓ ને, સવાર સાંજ કંઈક બીજી મજૂરી કરો ને, તો ઘરમાં ચાલે. સવારના જોગિંગ કરવાનું, સાંજે તમારે આવીને વહેલું સૂઈ જવાનું. હું રાતના 2-2 વાગ્યા સુધી કામ કરતી હોઉં છું. કંઈ ખબર પડે છે કે નથી પડતી તમને? તું આવી રીતે વાત કરે છે ને, પહેલાં તો મને એ જ ખબર નથી પડતી કે તું હંમેશા ગુસ્સામાં કેમ હોય છે. મારી મજબૂરી છે. ઓહ, તમારી મજબૂરી. કેટલા વર્ષથી? 2 વર્ષથી. કોરોના જ્યારથી ગયો છે ત્યારથી તમારો ધંધો બંધ છે, અને ત્યારથી નફો તો નથી કરતા પણ ખોટ જ કરો છો, અને ખોટને ભરપાઈ મારે કરવાની. હા, પણ ટ્રાય તો કરું છું ને. હવે નવો બિઝનેસ ખોલવા જઈશ અને મોટી નુકસાની આવશે તો શું કરશું? એ તમારે જોવાનું, એ બધું મારે નથી જોવાનું. શું કરશું? કંટાળી ગઈ છું તમારા ફેમિલીથી, અને ખાસ તો તમારાથી. કંઈ પડી જ નથી તમને કામ ધંધાની યાર. એક કામ કરો તમે, તમારાથી છે ને ધંધો નહીં થાય, કેમ કે પહેલાં તો તમારી પાસે બિઝનેસ માઇન્ડ જ નથી. એક કામ કરો, તમે મારી જ ઓફિસમાં કોઈ નાની મોટી નોકરી કરવા માંડો, બિઝનેસ કરી દો બંધ. એટલે હું તારી જ ઓફિસમાં તારી નીચે પટ્ટાવાળાનું કામ કરું? હા તો કરવું પડે, જેવો સમય. અને ઠાઠમાઠ થઈને ફરવાથી તમે કોઈ મોટો સાહેબ નથી દેખાઈ જવાના. આખો દિવસ બસ ઇન વિન કરીને ફરવું છે, સવારે જોગિંગ કરવું છે. ખબર નહીં શેના માટે આ બધું કરી રહ્યા છે. જો જે પણ હોય, મારો આ ફાઇનલ ડિસિઝન છે. યા તો તમે બિઝનેસ બંધ કરશો અને મારે ત્યાં જોબ પર લાગી જશો, અને એ ન થતું હોય તો તમે જાઓ ગમે ત્યાં મજૂરી કરો, પણ તમારા ઘરનું પૂરું હવે હું નથી કરવાની. સમજાઈ ગયું તમને? સમજાઈ ગયું મને. મમ્મી, મેં આજે માયા જોડે પૈસા માંગ્યા ને, તો માયા મને ગમે તેવું બેફામ બોલતી હતી, અને મારે નહોતા જોઈતા. પેલા રામુની ત્યાં પ્રસંગ છે, તો રામુ કે મારે આજ સાંજ સુધીમાં પૈસા જોઈએ છે. તો મેં કીધું સારું, હું તને માયા જોડેથી અપાઈ દઉં છું. માયાને કીધું તો માયાએ તો ચોખ્ખી ના પાડી દીધી આપવાની, અને મારી પાસે એટલા બધા પૈસા પણ નથી કે હું રામુને આપું. હા બેટા, મને ખબર છે માયા એવી જ છે. ખબર નહીં કમાય છે પણ એટલો બધો ગુસ્સો કરે છે ને. આજે સવારે મેં એની આગળ પૈસા માંગ્યા, મારે જાત્રામાં જવું હતું. આ બધી મારી બહેનપણીઓ મને કહે કે તમે આવો, તો મારી પાસે પૈસા તો હતા નહીં, તો મેં એની આગળ માંગ્યા, તો મને ચોખ્ખી ના પાડી દીધી. અને કેવું બોલે છે. મમ્મી, એ બધું તો ઠીક, ચલો, પણ આ રામુને હવે કઈ રીતે પૈસા આપીશું આપણે? એ આપણા આટલા વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે. મને એમ કહે છે કે એને કાઢી મૂકો, એ વારે ઘડે ઉપાડ માંગે છે, બીજો કોઈ નોકર શોધી લો. એમ રામુ માટે આવું બોલી? હા, એને પણ ખબર જ છે ને, રામુ આટલા વર્ષોથી કામ કરે છે. અરે કેટલા વર્ષથી એ બિચારો આપણા ઘરમાં કામ કરે, અને ગરીબ માણસની હાઈ લાગશે, ખબર છે ને? જ્યારે ત્યારે એને વળતા જ હોય છે, તું આ સરખું નથી કરતો, પેલું સરખું નથી કરતો, આ સારું નથી બનાવ્યું. એ બિચારો છે ને આપણા લીધે બધું સહન કરી લે છે. સાચી વાત છે તારી બેટા. આજકાલ છે ને આજકાલની વહુ તો એવી છે ને કે જાણે 2 પૈસા ઘરમાં લાવે ને એટલે બધું પાવર કરે કે બીજા બધાને દબાવે. પણ આપણે અહીં ઘરમાં કામ નથી કરતા, એ બહાર કામ કરવા જઈએ તો આપણે ઘરમાં કામ કરીએ છીએ. એ આપણે સમજીએ છીએ મમ્મી, એ થોડી સમજશે. આવો બેટા. શું વાતો કરતા હતા? અરે કંઈ નહીં બેટા, આ જો ને તારી વહુની વાતો કરતા હતા. અને આજે મેં એની આગળ સવારે પૈસા માંગ્યા, તો તને ખબર તો છે ને બેટા કે તારા પપ્પા જીવતા હતા ત્યારે અમારા બેયનું સપનું હતું કે અમારે જાત્રા કરવા જવાનું. હવે એ મારું સપનું અધૂરું રહી ગયું. તો મારી બધી બહેનપણીઓ મને કહે કે ચાલો ને તમે જાત્રા કરવા ચાલો. પણ બેટા મારી આગળ પૈસા નહોતા, તો મેં તારી વહુ પાસે પૈસા માંગ્યા ને તો કેટલું બધું મને બોલી ગઈ. આવો એનો સ્વભાવ, કંઈક તો સમજાવ બેટા એને. અને અમે નાના હતા, તમે લોકો તો નાનપણથી અમે કેવા દુઃખ વેઠ્યા છે, તમને મોટા કર્યા. હા મમ્મી, મને ખબર છે, પણ તમે
એની પાસે પૈસા માગતા જ નહીં. એનો સ્વભાવ છે ને ચીડિયો થઈ ગયો છે. એને એવું છે કે હા આખું ઘર હું જ સંભાળું છું, કારણ કે એ પૈસા કમાય છે ને. તમને લોકોને તો ખબર છે કે અત્યારે મારો બિઝનેસ નથી ચાલતો, એટલે મને પણ સવારમાં સંભળાવીને કહી કે તમે અહીંયા જોગિંગ કરો છો, કંઈ નોકરી કરો ને. આટલું બધું પાવર? આદિભાઈ, એ બધું તો ઠીક, પણ હવે રામુ આપણા ઘરમાં આટલા વર્ષોથી કામ કરે છે, તો આપણી ફરજમાં આવે છે કે એના ત્યાં કંઈક પ્રસંગ હોય, કોઈ સાજું માંદું હોય તો આપણી ફરજમાં આવે છે એને પૈસા આપવાની. હવે એની ત્યાં પ્રસંગ છે, એણે મને સવારે કહ્યું કે ભાભી મારે પૈસા મોકલાવાના છે સાંજે. હવે આવા ટાઈમે આપણે એને પૈસા નહીં આપીએ તો એ ના કામનું જ કહેવાય ને. હવે મેં એને સવારે એની પાસે પૈસા માંગ્યા તો મને પણ ઘણું બધું સંભળાવી ગઈ. હવે મારી પાસે હોત ને તો હું ડાયરેક્ટ એને આપી દેત, હું એની પાસે માંગવા પણ ના જાત. પણ મારી પાસે પણ પૈસા નહોતા એટલે મેં માયાને કહ્યું તો એણે મને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. હવે સાંજે રામુને પૈસા આપવાના છે. તમે ચિંતા ના કરો, રામુને પૈસા હું આપી દઈશ. હું ગમે ત્યાંથી એડજસ્ટ કરીને રામુને પૈસા આપી દઈશ. પણ બેટા આવું થોડું ચાલે. દરેક વાતમાં દરેક લોકોને ઉતારી પાડે, ગુસ્સો કરે. તો એ કમાય છે તો અમે લોકો બંને ઘરમાં કામ નથી કરતા? મમ્મી, હું શું કહું છું, તમને વાંધો ના હોય તો હું ક્યાંક નોકરી શોધી લઉં. એમ પણ એમને ગયે 6 મહિના તો થઈ ગયા છે, તો હું વિચારું છું હું પણ કંઈક નોકરી કરી લઉં તો ઘરમાં 2 પૈસા આવે તો આપણને કામ આવે. હા બેટા હા. ના ના ભાભી, તમારે બહાર કામ કરવા જવાની કોઈ જરૂર નથી. હું છું ને, હું જઈશ. પણ આદિભાઈ, અત્યારે તમારા બિઝનેસમાં પ્રોબ્લેમ છે, તમારો બિઝનેસ નથી ચાલતો, તો આપણા બધાને ઘરમાં હેલ્પ થઈ જાય, બસ એટલા માટે જ. જ્યારે તમારો બિઝનેસ સારો ચાલશે ને તો હું ક્યાંય નહીં જઉં, પણ અત્યારે આપણને તકલીફ છે અને મારું પણ એટલું એજ્યુકેશન તો છે જ કે મને ક્યાંક સારી જોબ તો મળી જ જશે ને. હા આદિ, જવા દે ને બેટા, કારણ કે એનું મન પણ હળવું થાય. સારું ભાભી, તમારી ઈચ્છા છે તો તમે જોબ કરો, પણ તમે બહુ ટેન્શન નહીં લેતા. પૈસાની સગવડતા થઈ જશે, બહુ જલ્દી બધું સારાવાના થશે. અને તમારાથી જોબ થાય ને ત્યાં સુધી કરજો. જે દિવસે તમને કંટાળો આવે ને એવું લાગે કે હવે મારાથી જોબ નહીં થાય તો બિંદાસ તમે જોબ છોડી દેજો. સારું. રામુ, તારે પૈસા જોતા હતા? હા, કેમ? મારે લગ્નમાં જવું હતું ને એટલે મારા બાનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એ કે પૈસા લેતો આવજે, કાંઈ છે નહીં, સાડીયું ને એવું લેવાનું છે ને અમારા હગામાં લગ્ન છે એટલે વ્યવહારમાં રહેવાનું હોય ને એટલે. સાચી વાત છે રમુભાઈ તમારી, પણ મને ખબર પડી કે તમે માયા પાસેથી પૈસા માગ્યા હતા. માયા ભાભી તો કાંઈ આપતા જ નથી અને મોટા ભાભી પાસે માગ્યા ને તો બેચારા પાસે કાંઈ હતું નહીં, તો એણે કીધું તું હું કાંક કરીશ. અરે રામુ, આવી વાત હોય તો મને કહેવાય ને. માયાને વાત કરવાની શું જરૂર હતી? તને ખબર છે ને એનો સ્વભાવ. પણ શેઠ, મેં ગઈ વખતે તો તમારી પાસે લીધા હતા ને મારે અમુક તમને દેવાના થાય છે, મને ખબર છે એટલે. હા હા, કંઈ વાંધો નહીં. તને પણ ખબર છે કે તારા શેઠ અત્યારે થોડાક ફસાયેલા છે. એકવાર જો સરખો બિઝનેસ ચાલવા માંડે ને રામુ તો ફરી પાછા આમ જો ધમાલ કરીશું. હા, કેટલા પૈસા જોતા તારે? 4000 જોતા હતા. લે શેઠ, સારું, અને જલ્દી પાછો આવી જજે. હા, કેટલા દિવસ થશે? મારે 4-5 દી થાય. હા હા, કંઈ વાંધો નહીં. જય આવજે શાંતિથી અને જલ્દી પાછો આવી જજે. હા, ભલે શેઠ. જા.
ઓહ હા, મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. અરે યાર, એકચ્યુઅલી એટલું બધું કામ રહે છે ને કે મને રાત્રે તને વિશ કરવાનું યાદ જ ના આવ્યું. તને ખબર છે ને, બાકી રાતના 12 વાગે એટલે પહેલું વિશ હું જ તને કરું છું. પાર્ટીમાં તો ચલ જોઉં છું યાર, હમણાં કામનું એટલું બધું લોડ રહે છે ને, ઓફિસમાં બી એટલું કામ, અને મારું ફેમિલી તો તને ખબર જ છે એટલું બુદ્ધિ વગરનું મળ્યું છે ને મને. ઠીક છે, ચલ ટ્રાય કરું છું. મમ્મી, હવે મેં જોબ કરવાનું નક્કી જ કરી લીધું છે. તો હું શું કહેતી હતી કે માયા સાથે જ વાત કરી લઉં. તો માયાના જ ઓફિસમાં ક્યાંક મારા લાયક કામ હોય તો હું એને વાત કરું તો શું, અમે જોડે સવારે જઈએ અને સાંજે પાછા જોડે જ આવીએ. હા બેટા, તારી વાત સાચી હો. ભાઈ આવે ને ત્યારે વાત કરી લો. હા હા મમ્મી. હા બેટા, આવી ગયા તમે? તમને શું દેખાય છે? આવી ગઈ જ દેખાય છે ને. બેટા, જમવાનું તૈયાર છે. હું જમીને આવી છું. હા, તમે લોકો જમી લો. માયા, મારે એક વાત કરવી હતી તારી સાથે. બોલો, હવે શું બાકી રહ્યું છે? પૈસા ના માંગતા, હા, પહેલાં જ કહી દઉં છું. આજ તો સવારથી જ તમે દિવસ ખરાબ કરી દીધો છે મારો. ના માયા, પૈસા નથી માંગવાના, પણ હું એમ કહેતી હતી કે મેં જોબ કરવાનું નક્કી કર્યું છે. તો તારા ઓફિસમાં કંઈક મારા લાયક જોબ હોય તો મને કહેજે ને. તો શું, આપણે આવવા જવામાં સહેલું પડે, સાથે જોડે જઈએ, સાથે આવીએ. મારી ઓફિસમાં તો ઠીક છે, પણ તમને લાગે છે કે આ આખા આણંદ જિલ્લામાં તમને કોઈ જોબ ઉપર રાખશે? હા, એ વાત અલગ છે કે કોઈ ઘરમાં કામવાળી તરીકે તમને નોકરી મળી જાય. બાકી તો મને લાગતું નથી કે તમને કોઈ જગ્યા ઉપર કામ મળે. કામવાળી? કામવાળી શા માટે? એ પણ તારી જેમ જ ભણેલી ગણેલી છે. મમ્મી, મારા એજ્યુકેશન ને એમના એજ્યુકેશનમાં ઘણો બધો ફરક છે. અને એમને જોઈને જ લાગે છે તમને કે એમને કોઈ જોબ ઉપર રાખે? એવું નથી કે સિમ્પલ રહેતા હોય એટલે એનું એજ્યુકેશન ઓછું હોય અને એને જોબ ન મળે. મમ્મી, કંઈક પર્સનાલિટી જોઈએ, કંઈક કોન્ફિડન્સ લેવલ જોઈએ. એમનેમ જ કામ ધંધા નથી મળી જતા. છોડો, તમને આ બધું નહીં સમજાય. આ બધું તમને ઉપરથી જ જશે. બીજું કોઈ કામ નથી ને? નોકરી કરવી છે, વેસ્ટ જોતા નથી ને? મમ્મી, તમે ચિંતા ના કરશો. પેલી રિયા છે ને, હું એને વાત કરીશ. એના ઓફિસમાં ક્યાંક જગ્યા હોય ને તો એ મને કહેશે. હા બેટા. એમ પણ કદાચ માયા સાથે જોબ પર જઈશ તો એમ પણ એને તો હું ગમતી જ નથી, તો ખોટા ઝઘડાના મૂળ થશે. એના કરતાં હું રિયાને જ કહીશ તો રિયા વાત કરી લેશે એની ઓફિસમાં. હા બેટા, કંઈ વાંધો નહીં. તારી એ ફ્રેન્ડ છે ને, એ તને મદદ કરશે. હા મમ્મી. શું વાત છે? આજે તારે ઓફિસ નથી જવાનું? કેમ, દરરોજ ઓફિસ જવું જરૂરી છે? નથી જવું મને આજે. શું થયું? અરે કાંઈ નથી થયું. મારે પાર્ટીમાં જવાનું છે તો એટલે જ આજે રજા રાખી છે. સરસ, મને પણ લઈ જા ને. હું ફટાફટ કપડાં ચેન્જ કરીને આવું. ઓહ, કોઈએ તમને કીધું કે તમે આવો? શું યાર, મારે મારી બેઇજ્જતી કરાવી છે તમને લઈ જઈને? એમાં શું બેઇજ્જતી? તો શું ઇજ્જત વધશે? કોઈ મને પૂછશે કે તારા હસબન્ડ શું કરે છે, એટલે હું કહીશ કે આંટા મારે છે, ક્રિકેટ રમે છે અને જોગિંગ કરે છે, હે ને? શું યાર. સારું કહેવાય. અત્યારે કામ નથી એટલે હા, તારા બધા મેણા સાંભળવા પડે છે. તો કરો ને. કોઈ ના પાડે છે કામ કરવાની? કામ નથી કરવું એટલા માટે નથી. ઈચ્છો તો તમે કરી શકો છો, પણ આખો દિવસ બસ બેસીને ખાવું છે. આળસુ. કોઈ બેસીને નથી ખાતું. તો અત્યાર સુધી હું જ કમાતો હતો ને. ઓહ, તમે અત્યાર સુધી કમાતા હતા, પણ છેલ્લા 2 વર્ષથી
ખાલી ને ખાલી ધંધામાં ખોટ જ કરો છો ને, કાંઈ કમાયા? જવા દો યાર, તમે મારું મગજ ના ખરાબ કરો સવારમાં. અને તમારે તો કાંઈ કામ ધંધા પર જવાનું જ નથી કે શું આજે પણ? જાઉં છું હમણાં. 10-11 વાગે તો ધંધા પર જશે, પછી કે મારો બિઝનેસ ચાલતો જ નથી. કેવી રીતે ચાલે આમાં? સવારે 8 વાગ્યામાં જતું રહેવું જોઈએ ને. આદિભાઈ, મમ્મી આવે તો મમ્મીને કહેજો ને કે હું ગઈ એમ. ક્યાં જાઓ છો ભાભી? શાકભાજી લેવા? ના, જોબ પર. શું? એક મિનિટ, મને બરાબર સંભળાયું નહીં. ક્યાં જાઓ છો? જોબ પર જઉં છું. ઓહ, તો જોબ મળી ગઈ છે ભાભીને કચરા પોતા કરવા માટે, હે ને? ના, એક સારી એવી કંપનીમાં એમને જોબ મળી ગઈ છે. ઓહ હા, પણ જોબનું પણ કાંઈ પોઝિશન હોય, કાંઈક તો હશે. કચરા પોતા કરવાના, રિસેપ્શનિસ્ટ પર, માર્કેટિંગમાં, કલેક્શન ડિપાર્ટમેન્ટમાં, કઈ પોસ્ટ પર? કાંઈ પોસ્ટ પણ હોય. છોડો ને આદિભાઈ, હું જાઉં છું. તમે મમ્મીને કહી દેજો કે હું ગઈ છું ઓફિસે. સારું, સંભાળીને જજો. ખબર નહીં આવા લોકોને પણ કઈ કંપનીવાળા જોબ પર રાખી દેતા હશે. આવા લોકોને એટલે? આવા એટલે આવા. એ કહે છે કે એજ્યુકેટેડ છે, કોઈ એંગલથી લાગે છે. આખો દિવસ આમ સાડી પહેરીને ફરતા હોય છે, કેટલા વિચિત્ર લાગે છે. કોઈ કોન્ફિડન્સ લેવલ નહીં, કોઈ પર્સનાલિટી નહીં, છતાંય જોબ પર રાખી લીધા હશે. એનીવે, હું પાર્ટીમાં જઉં છું. બસ તમારે તો બેસી રહેવાનું છે. ઈચ્છા થશે તો બિઝનેસ પર જશો, બાકી આમ જ જોગિંગ, ક્રિકેટ, મોજ મસ્તી, હે ને? હા. નાકન છે જ નહીં. હા હું કોણ છો તું? મેં રામુનો ભાઈ છું, કોણ રામુ? જે તમારા ઘરમાં કામ કરે છે એનો. ઓ, પેલો નોકર રામુ. હા તું એનો ભાઈ છો? હા. અહીંયા શું કરે છે અમારા ઘરમાં? એમ જ ગામડે 2 દિવસ રોકવા માટે આવ્યો. શું? ગામડે 2 દિવસ અહીંયા ભાઈ સાથે રોકવા માટે આવ્યો. તો પછી હવે તારા પપ્પા, મમ્મી, ભાઈ, બેન બધા આવવાના હશે ને? ના, કાલ મેં જવાનું. બુદ્ધિ વગરના છે બધા લોકો. કમાવું કોઈને છે નહીં અને પોતાના ભાઈઓને પણ અહીંયા ઉઠાવી લાવે છે. રામુ! ક્યાં મરી ગયો આ રામુ? એક તો આને કાનની તકલીફ, 10 વાર બોલાવીએ ત્યારે આવે. હા, કોણ છે આ? મારો ભાઈ છે. એક મિનિટ, કાલે તું જ ક્રિકેટ રમતો હતો ને એમની સાથે? હા. અને હું આવી એટલે તું છુપાઈ ગયો, હે ને? કેમ? મને તમારે બહુ બીક લાગે એટલે. રાક્ષસ છું હું? ના ના, તમે ખીજાવશો એટલે. શું કરવાને લાવ્યો છે અહીંયા એને? એને હમણાં નિહાળે રજા હતી એટલે મેં કીધું થોડાક દી અહીંયા રહે ને તો એને ગમે એમ. શું? એટલે આ અહીંયા થોડાક દિવસ રહેવાનો છે? હા. મને તો લાગ્યું કે હમણાં જતો રહેવાનો છે. એટલે તું સમજે છે શું આ ઘરને? હા, ધર્મશાળા ખોલીને રાખી છે અમે કે કોઈ આશ્રમ છે કે જેને અહીંયા આવવું હોય આવે, જવું હોય જાય? હા, નહીં, હમણાં મારે લગ્નમાં જવાનું જ છે ને તો એ હવે તારા લગ્નની તો તું એક કામ કર, તારા બિસ્તરા પોટલા ભર, તું પણ નીકળ. ચાલ સમજો, અમને ચાલ, કીધું ને તને. અમારે બીજે ક્યાં કામ કરવા જવું? અહીંયા હું કેટલા વર્ષથી કામ કરું. કોને પૂછીને લાવ્યો છે તું આને? મેં તો કોઈને નહોતું પૂછ્યું, પણ 2 દીમાં શું થઈ જાય? શું કીધું તે? 2 દિવસ જ. 2 દિવસ અહીંયા તારા અને આના રોટલા મારે ઉચકવાના છે? હા, પૂછ્યા વગર તું અહીંયા ઘરમાં લાવી કેવી રીતે શકે કોઈને? તારા બાપનું ઘર છે આ કે તને જેને ઈચ્છા થઈ એને લઈને આવી ગયો? આજે આને લાવ્યો, કાલ તારી બેન, ભાઈ, મમ્મી, પપ્પા બધાને અહીંયા લઈને આવી જઈશ. માફ કરજો, હું એને આજ જ મોકલી દઉં છું. આજે નહીં, અત્યારે જ એને મૂકી આવ જાતું. ભલે. હવે એક પણ ભૂલ કરી છે ને તો યાદ રાખજે, એ દિવસ તારો છેલ્લો હશે. નહીં, હવે હું ધ્યાન રાખીશ. નીકળ અહીંયાથી.
બધાને માથા ઉપર ચડાવીને રાખ્યા છે. આ આદિ અને એના મમ્મી અને પેલી ગવાર ભાભી બધા જ બુદ્ધિ વગરના છે. નોનસેન્સ ફેમિલી. કંટાળી ગઈ છું હવે તો હું. હવે કાં તો આખા ઘરમાં બધાને મારે ઘરની બહાર કાઢવા પડશે અથવા તો મારે જ ઘરની બહાર જતું રહેવું પડશે. અરે કામવાળાને તો ઠીક છે, એના ભાઈઓને પણ આપણે સાચવવાના. હદ થઈ ગઈ. એક તો ઘરમાં પૈસા નથી અને બધું મારે કરવાનું. આખું ઘર મારા ઉપર ચાલે છે અને આ લોકો મને પૂછતા પણ નથી કોઈ ડિસિઝન લેતી વખતે. રામુ, આ સવારમાં થેલો લઈને ક્યાં ઉપડ્યો? હું મારા ભાઈને મૂકવા જાઉં છું. કેમ? આ બિચારાને હું થોડાક દીની રજા છે ને એટલે અહીંયા લાવ્યો હતો. મેં થોડાક દી અહીંયા રહે ને તો એ આજ બેટને દડેથી રમતો હતો. તો આ નાના ભાભી આવીને ખીજાયા, પછી મને બોલાવ્યો અને કોઈ દિવસ નહીં અને આજે મારા પર હાથ ઉપાડ્યો એણે. હે, હાથ ઉપાડ્યો? હા. પણ બેટા, એ એવી જ છે, તને ખબર તો છે કે આખો દિવસ ઘરમાં પણ ઝઘડા કરે છે. અને હવે મેં વિચારી લીધું છે કે હું હવે અહીંયા કામ નહીં કરું. મારા લીધે જ આ બધું થાય છે ને. આ તમારા ઘરમાં ઝઘડા, મારથી હરખા કામ નથી થતા એવું એને લાગે છે. હું કેટલા વર્ષથી અહીંયા છું, તમને ખબર છે ને. ના ના બેટા, તારે ક્યાંય નથી જવાનું. તું અહીંયા વર્ષોથી આ જ ઘરમાં છો અને આ જ ઘરમાં રહીશ. તારે તારા ભાઈને મૂકીને આવવું હોય ને તો થોડા દિવસ મૂકી આવ, પણ ફરી તો તારે પાછું અહીંયા જવાનું છે. બા, તમારા ઘરમાં બધાય સારા છે, ખાલી એક જ મને બહુ હેરાન કરે છે. ક્યારેક મને અડધો પગાર જ આપે છે. એ તમને ખબર છે? મેં તમને કોઈ દી વાતય નથી કરી. હા બેટા, પણ અમને તારા વગર નહીં ચાલે. આ તો મારી લાગણી આ ઘર હારે બંધાઈ ગઈ છે ને એટલે અહીંયા પડ્યો હતો. પણ હવે બા હું નહીં આવું. ના બેટા ના, તને ખબર છે ને, વર્ષો થયા અમારી સાથે તારો જીવ મળી ગયો છે, એટલે તને ત્યાં નહીં ગમે અને અમને પણ નહીં ગમે. મને નહીં ગમે તો હું કાંક ત્યાં ખેતરમાં મજૂરી કરે અને મારે તો હું હોય મારા આ નહીં તો ઓલું કામ કરવાનું છે. પણ મને અત્યારે મારા મા બાપ વિશે કોઈક કહે અને મારા ઉપર હાથ ઉપાડે એ સહન નથી થતું, એટલે અમે જ આવી છીએ. ના બેટા ના, તું એક કામ કર, તારા ભાઈને જવું હોય ને તો એને બસ સ્ટેન્ડ ઉપર છોડી આવ, પણ તારે તો પાછું અહીં આવવું જ પડશે. આ મારો ઓર્ડર છે, સમજ્યો? કે તારે આ ઘર છોડીને ક્યારેય નથી જવાનું. જેને જે બોલવું હોય એ બોલે. તારે મારું જોવાનું કે એનું જોવાનું? બા એ વાત હાચી, પણ શું કરવું હવે મારે? હું થાકી ગયો છું. હા બેટા, હું સમજુ છું તને, પણ તારે અમારું જોઈને પાછું આવવાનું છે. બસ, મારે બીજું કાંઈ નથી સાંભળવું. જા અને મૂકી આવ. ભલે બા. મૂકીને પાછો જલ્દી આવજે. હં? ભલે બા. આવજે બેટા. હા, પાછો આવતો રહેજે. અરે યાર, કેટલું લેટ થઈ ગયું. માયા હજુ ના આવી? માયા આવે ને પછી સાથે જમીએ. કેટલા દિવસથી અમે લોકો ઝઘડો જ કરીએ છીએ અને એનો ગુસ્સો પણ વધતો જાય છે. આજે એની સાથે પ્રેમથી વાત કરવી છે. આવી ગઈ તું? ના, જાઉં છું. અરે ક્યાં જાય છે? આવી ગઈ છું, દેખાય છે તો ઉપર. આવી ગઈ તું. થાકી ગઈ છું યાર. માયા, ચાલ ને આપણે જમી લઈએ. રાતના 12 વાગ્યા છે આજે. હું જમીને જ આવી હોય, ખબર ના પડે એટલી. અરે યાર, હું તો ભૂલી જ ગયો હતો કે તું જમીને આવીશ. હું તો તારી વેઇટ કરતો હતો કે આજે સાથે જમશું. મને કોઈ પાર્ટીમાં જમ્યા વગર આવવા દે.
જમીને આવી હોય. હું શું કહું છું માયા, હમ. જો મને તો યાદ નથી કે છેલ્લે આપણે ક્યારે પ્રેમથી વાત કરી હોય. તને નથી લાગતું કે આપણે સાથે બેસીને થોડી વાતો કરવી જોઈએ? ના, પોતાનો બિઝનેસ સેટ કરવાની પ્રેમ નથી ને મારી સાથે શું પ્રેમથી તમે વાત કરશો? સારું માયા, સાંભળો, મને બહુ પગ દુખે છે, પગ દબાઈ દો. દબાઈ દો ને, પગ દુખે છે મને, થાકી ગઈ છું હું. શું કરો છો તમે? અરે સરખા પગ દબાવતા નથી આવડતું, સરખી રીતે દબાવો ને. આદિભાઈ, આ શું કરો છો તમે? માયાના પગ દબાવો છો? હા, તમને કઈ પ્રોબ્લેમ છે તો તમે દબાવો આવીને. મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ માયા આવી રીતે પોતાના હસબન્ડ સાથે પગ દબાવવા ને એ સારું ના કહેવાય. ઓ ભાભી, ભારતીય નારી, પ્લીઝ હા, અમારા બંનેની વચ્ચે તમે છે ને પગ ઘાલવાનું બંધ કરો. રાત્રે ઉઠીને પણ એ ચેક કરવા આવો છો કે અમે બે શું કરીએ છીએ. તમને પ્રોબ્લેમ શું છે? બધી વાતમાં ડબકા પૂરવા જોઈએ. કોઈ કામ ધંધો જ નથી ને બીજો. માયા, હું તો મમ્મી માટે પાણી લેવા આવી હતી. મને એવા કોઈ શોખ નથી કે હું કોઈની પર નજર રાખું. આ તો તમે બે બહાર બેઠા એટલે મારી નજર પડી. પાણી આ બાજુ છે, લઈ ચાલતી પકડો. બધી અમારી પંચાયત કરવાની જરૂર નથી, સમજ્યા તમે? શું કરીએ છીએ ને શું નહીં, એ પગ દબાવે કે માથું દબાવે એ તમારે નથી જોવાનું. જાઓ હવે અહીંયાથી, અડધી રાત્રે મગજ ખરાબ કરતા. અને તમે શું વિચારો છો? પગ દબાવો ને. તમને પણ બસ ભાભી આવવા જોઈએ કે બોલવા જોઈએ. પંચાયત મોટી. આ શેનું શાક કરવું છે? આજે બેટા તુરિયા અને પાત્રા. તુરિયા ને પાત્રા બહુ સારું થાય હો. તને ભાવે છે ને? મને તો તમે જે ખવડાવો ને એ ભાવે. આજે તો તારી પસંદગીનું મારે શાક બનાવવું છે. બસ આ તુરિયા પાત્રાનું જ કરવું. અને હું શું કહું, હા, ઓલા આપણે બાકીમાં શાક બકાલું લેવી ને તો એ ભાવ વધારે લેશે, અને રોકડેથી લેવી ને તો ઓછા પૈસે. બેટા તને ખબર તો છે ને કે આપણે એની પાસેથી ઉધાર લઈએ છીએ, અને પેલી છે ને એને પૈસા આપવા જઈએ. આપણી પાસે જો પૈસા હોય ને તો આપણે બીજા આગળ ન લેવા જઈએ. પણ તો એને જરીક સમજાવતા હોય તો કે આ પૈસા આપણને આપે તો રોકડેથી લેવી ને, અને એને ખબર ન હોય, એ સરખો હિસાબે ન રાખે, ફટાફટ જેવું એનું મગજ છે ને એમ એવા જ કામ કરે. પણ મને બધી ખબર છે દીકરા, પણ તને તો ખબર છે ને કે એનો સ્વભાવ કેવો છે. હા તો હું શાક લેતો આવું, તુરિયા પાત્રા જ લાવે હો. હા હા, પણ ઓલો મસાલો લઈ લેજે, ફ્રીમાં મળે ને એ, હે ને? પણ બા બહુ મસાલા વાળું ન ખવાય, આજ નથી મસાલો નાખો. અરે કોથમીર તો લઈ લેજે. હા આવો બેટા આવો. મમ્મી, આલો પૈસા. તમારે જાત્રાએ જવું હતું ને તો આ 30,000 રૂપિયા છે, એમાંથી 25,000 તમારે જે ભરવાના છે એ ભરી દેજો, અને 5,000 વાપરવા રાખજો. બેટા આટલા બધા પૈસા? તારો પગાર શું છે બેટા? મમ્મી, અત્યારે તો મારો પગાર 50,000 છે, પણ મેં એડવાન્સ લીધા છે સર પાસેથી, અને એમણે મને 15 દિવસ થયા ને તો પણ એમણે મને એડવાન્સ આપી દીધો. બેટા તારા સાહેબ તો બહુ દયાળુ લાગે છે કે હજુ તે હમણાં જ નોકરી જોઈન્ટ કરી અને આટલા બધા પૈસા એડવાન્સ પણ આપી દીધા. હા મમ્મી, એમને મારું કામ બહુ જ ગમે છે. એ મને કહે છે કે તમારા જેવા મહેનતુ જો પહેલાં આવ્યા હોત ને તો મને બહુ જ ફાયદો થાત.
સારું સારું બેટા, તે આ પૈસા મને આપ્યા છે ને, હવે હું જાત્રા કરી આવીશ. હા મમ્મી. મારું એક સપનું હતું જાત્રા કરવાનું. હા મમ્મી, તમારું સપનું પૂરું કરવા માટે જ મેં ઉપાડ લીધું. તમે કેટલા ટાઈમથી કહેતા હતા કે મારે જાત્રાએ જવું છે, જાત્રાએ જવું છે, એટલે મારે તમારું સપનું પૂરું કરવું હતું. એટલે તમે ચિંતા વગર જઈ આવજો અને ઘરની ચિંતા બિલકુલ ના કરતા. રામુ છે એ બધું સાચવી લેશે. બેટા તું કેટલી સારી છે, તું મારું કેટલું ધ્યાન રાખે છે. અને પેલી થઈ ગઈ મંડળી નવરી સવારમાં વાત કરવા માટે. હા ને હા, તમે તો જોબ ઉપર લાગી ગયા હતા ને, તો પણ ફ્રી? મને તો ખબર જ હતી 2 દિવસે કોઈ રાખવાનું નથી. કાઢી મૂક્યા હશે હે ને? ના બસ જતી જ હતી, મારે મમ્મી સાથે થોડી વાત કરવી હતી એટલે બેઠી હતી. નવરી બજાર. માયા, આપણા બેનો રસ્તો એક જ છે, તો શું અડધે સુધી હું તારી સાથે આવી શકું? ભાભી, મારે મારી બેઇજ્જતી નથી કરાવી તમને મારી પાછળ બેસાડીને. જતા રહેજો તમારી રીતે ચાલીને. કેમ? એ તારી જેઠાણી છે, તું એને પાછળ ના બેસાડી શકે? ના, મને આવા લોકોને સાથે બેસાડવામાં શરમ આવે છે. ખબર નહીં લોકો શું વાતો કરશે. રસ્તામાં મારા કોઈ ફ્રેન્ડ્સ મળી જાય તો શું વિચારે કે હું આ ગવારને લઈને ક્યાં જાઉં છું? ગામઠું. જતા રહેજો જાતે. તો જો મમ્મી જવા દો ને, એનો સ્વભાવ જ એવો છે અને મારા લીધે થઈને તમે એની સાથે ના ઝઘડશો. પણ બેટા દર વખતે કોઈ પણ બાબત હોય ને તો એમાં તને ઉતારી જ પાડે છે. આ મારાથી સહન નથી થતું. ભલે ને મમ્મી ઉતારી પાડતી, એ એનો સ્વભાવ છે, તો આપણે શું એનો સ્વભાવ જોઈને આપણે બી આપણો સ્વભાવ એવો કરી દેવાનો? ભલે ને બોલતી, મને કાંઈ ખોટું નથી લાગતું. ચાલો મમ્મી, તમારું ધ્યાન રાખજો. હું હવે ઓફિસે જાઉં છું. હું મારી બેગ લઈ આવું પછી નીકળું. હા બેટા, આ જો આ વહુ છે પણ કેવી મને સાચવે છે, મારી દીકરી કરતાં પણ વિશેષ. અને આ એક નંબરની સાલી ઘમંડી. 2-4 રૂપિયા કમાઈ લીધા અને પાવરનો તો કોઈ પાર નથી. હા, મે આઈ કમ ઇન સર? યા કમ. સર, આ પેલી કંપનીના ડેટા આવી ગયા છે, સાઇન કરવાની છે તમારી. જોઈ લેજો, બસ ચેક કરી લેજો. અને જયેશભાઈને માલ મોકલવાનો તો મોકલાઈ ગયો કે બાકી છે? હા સર, મોકલી દીધો. ઓકે, બેસો. સુષ્મા, ગુડ વર્ક. થેન્ક યુ સર. બોલો બીજું, તબિયત પાણી સારી છે ને? હા સર. સર થેન્ક યુ સો મચ, તમે મને પૈસા આપ્યા એ માટે. બાકી આમ 15 દિવસ થયા હોય ને કોણ એડવાન્સ આપે? ના ના સુષ્મા, એ તો તારું મેં વર્ક જોયું એટલે પૈસા આપ્યા છે. અને તું આટલા લગનથી કામ કરે છે, તે નીડ હોય એને રૂપિયા માંગવા એ કંઈ ખોટી વસ્તુ નથી ને. સર, મારે તમને એક વાત કહેવી હતી. સર, તમે કહેતા હતા આપણા ઓફિસમાં ઓવરટાઈમ માટે સ્ટાફ જોઈએ છે, તો સર શું એ ઓવરટાઈમ હું કરી શકું? ઓવર ટાઈમ લાગે છે તમને પૈસાની વધારે જરૂર છે. સર, પરિવાર હોય તો પૈસાની જરૂર હોય જ ને. અને તમને ખબર છે કે મારા હસબન્ડ નથી એટલે મારે જોબ કરવી પડે છે. તમારી ફેમિલીમાં બીજું કોણ છે? મારી ફેમિલીમાં મારો દિયર છે, દેરાણી છે અને મારા સાસુ છે. બસ અમે 4 જણા જ છીએ ફેમિલીમાં. તમારા હસબન્ડને શું થયું હતું? મારા હસબન્ડ મહામારીમાં ઓફ થઈ ગયા. ઠીક છે, તમારે ઓવર ટાઈમ કરવાની જરૂર નથી. એવું હોય તો હું તમારી સેલેરી વધાવી દઈશ. થેન્ક યુ સર. અત્યારે તમારી 50,000 સેલેરી છે તો 70,000 કરી નાખીશ. ચાલશે ને? હા સર, થેન્ક યુ સો મચ. એમ પણ તમારું વર્ક સારું છે, તમે આટલા ધ્યાનથી કામ કરો છો અને
70,000 સેલરી તમારી લાયકાત મુજબ આટલી તો મને જ છે. થેન્ક યુ સો મચ સર. અને એ સિવાય પણ વધારાનું વર્ક હશે ને તો પણ હું કરી દઈશ. સારું. અને ક્યારેક પૈસાની જરૂર પડે ને તો માંગી લેજો બેઝિઝક. ઓકે સર. થેન્ક યુ. સારું, ચાલો. સર ફાઇલ. સાઇન, એક સાઇન બાકી છે. થેન્ક યુ સર. વેલકમ. બેટા તારો બિઝનેસ કેવો ચાલે છે? જુઓ ને મમ્મી, હજી મહેનત કરું છું પણ બરાબર સેટ નથી થતું. પ્રયત્ન કરતો રહું છું. બેટા પેલીનો પાવર બહુ વધતો જાય છે. કાલે છે ને એણે રામુને લાફો મારી દીધો. માયાએ હા લાફો મારી દીધો? હા, હમણાં તો એટલો બધો પાવર કરે છે જાણે ઘરમાં પૈસા કમાઈ લઈને આવે છે ને એટલે ઘરની મહારાણી કેમ હોય એવું વર્તન થઈ ગયું છે. આજે રામુને લાફો માર્યો, કાલ મારી સાથે કંઈક એવું કરે તો? તમારી વાત સાચી છે પણ હવે હું કરી પણ શું શકું? બીજો કોઈ રસ્તો જ નથી મારી પાસે પણ કે એને હું ચૂપ કરાવી શકું. પણ બેટા આવું તો આપણા ઘરમાં ન ચાલે હં, કે એક પત્ની થઈને આવો પાવર કરે. આ જો આપણી મોટી વહુ છે ને એના સંસ્કાર, કોઈ દિવસ ઊંચે અવાજે મારી સામે બોલી છે કે રામુને પણ કોઈ દિવસ કાંઈ બોલી છે? અને આ એટલો બધો પાવર કરે છે ને તો હવે તો હું એનાથી કંટાળી ગઈ છું. પણ મમ્મી, હા જે કંઈ પણ થાય છે ને એ પૈસા બોલાવે છે. ઘરમાં એ વધુ કમાય છે એટલે જ એ આવું કરે છે. આદિભાઈ તમે ચિંતા ના કરશો, બધું સારું થઈ જશે. હવે તો મેં પણ જોબ ચાલુ કરી જ દીધી છે ને તો ધીરે ધીરે બધું સારું થઈ જશે. અત્યારે તમારો બિઝનેસ બરાબર નથી ચાલતો પણ એક દિવસ આવશે તમારો બિઝનેસ સારો ચાલશે, મને વિશ્વાસ છે. હવે હું પણ એ દિવસની રાહ જોઉં છું કે ક્યારે મારું બધું સેટ થઈ જાય. એકવાર સેટ થઈ જાય પછી માયાને હું એવું કહીશ ને કે ક્યારે આવું નહીં કરે. આદિભાઈ હા, એક ગુડ ન્યૂઝ કહું. આજે છે ને સરે મારી સેલેરી વધારી દીધી. મમ્મી 50,000 હતી ને હા? એની જગ્યાએ મારી 70,000 કરી દીધી છે. અરે વાહ! અને એ છે ને મારા કામથી બહુ જ ખુશ છે મારા સર, અને બહુ જ સારા છે. એમનું નેચર એટલું સારું છે ને કે આમ વર્કર ગણતા જ નથી આપણને, આમ ફેમિલી મેમ્બર જેવું જ રાખે છે. જોયું બેટા, ઘરમાં પણ એના જે સંસ્કાર છે ને એ પણ એને સંસ્કાર એને બહાર બતાવ્યા. દિલથી એ કામ કરતી હશે તો જ એના સરે આટલો સેલરી વધાર્યો હશે, ખરું ને? એમણે એવું પણ કહ્યું કે ગમે ત્યારે તમને પૈસાની જરૂર હોય ને અચકાતા નહીં, બે ઝીઝક માગી લેજો. એમ? અને મેં તો એમ પણ કહ્યું કે મને 70,000 આપે છે તો હું ઓવર ટાઈમ કરું, એક્સ્ટ્રા વર્ક કરું. તો એમણે મને એમ પણ કહ્યું કે તમારે એ બધું કંઈ જ કરવાની જરૂર નથી. જે તમારો ઓફિસ ટાઈમ છે એ ટાઈમે આવવાનું અને જે ટાઈમે તમે ઘરે જાઓ છો ને એ ટાઈમે ઓફિસના વર્કે જ ઓફિસ વર્ક કરો. તો સારું કહેવાય બેટા. કોંગ્રેચ્યુલેશન્સ ભાભી. થેન્ક યુ આદિભાઈ. એટલે જ કહું છું હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે તો હવે ચાલશે જ ને, અડધું માયા સંભાળી લેશે, અડધું હું સંભાળી લઈશ અને ધીરે ધીરે તમારો બિઝનેસ પણ સારો સેટ થઈ જશે. હા ભાભી. અને આદિભાઈ તમારે પૈસાની જરૂર હોય ને તો તમે મારી પાસે માંગી શકો છો. જરૂરથી. અચકાતા નહીં હા, તમે મારા નાના ભાઈ જેવા જ છો. હા. કેટલી મારી બહુ ડાઈ છે. એ જમવાનું બનાવ્યું છે કે પછી અહીંયા ગપ્પા જ મારવાના છે બેસીને? માયા, હું હજુ હમણાં જ આવી છું, ફટાફટ બનાવી દઈશ, નહીં વાર લાગે. રામુ મરી ગયો છે? રામુ થોડો કામથી બહાર ગયો છે અને મમ્મી બનાવતા હતા પણ મેં મમ્મીને કહ્યું મમ્મી હું ફટાફટ બનાવી દઉં છું. તો હવે કોઈ ચોઘડિયું જોવડાવવું પડશે કે? કામ તો તમે પણ કરી શકો ને. નહીં, મને રસોઈ નથી ફાવતી અને તમને ખબર જ છે આ વાતની. કેમ? સારું,
રસોઈ નથી ફાવતી તો શીખો ને. મને તો બહુ બધી સલાહ આપતા આવડે છે, તો રસોઈ શીખતા નથી આવડતી તમને? એક કામ કરો ને, હવે તમારાથી બિઝનેસ તો થતો નથી, તમે જ રસોઈ કરવા માંડો. બહારનું કામ તો હું જોઉં જ છું, તો ઘરનું તમે કરી લો. હા, હવે એ જ બાકી રહ્યું છે કે રસોડું હું સંભાળી લઉં. તો કરવું પડે. આપણે કમાતા ના હોય ને અને બિઝનેસ કરતા ના આવડતું હોય ને તો રસોઈનું કામ શીખી જવાય. કમાતો નથી એવા મેણા શું મારે જ મારા દીકરાને? કમાશે એક દિવસ. ક્યારે? નથી કમાતો એટલે જ કહું છું ને, કમાતા હોય તો મારે બોલવાની જરૂર જ ના પડે. આ તારી જેઠાણી પણ કમાય છે, એ આવું બોલે છે તારી જેવું? હવે 15 દિવસથી નોકરી પર જતા થયા, એમાં તો કમાઈ છે, અને બીજા જ 15 દિવસ રહી શકશે. આવતા મહિને તો એને કાઢી જ મૂકવાના છે. એવું કોણે કીધું? એમના લક્ષણ જ કહે છે, ક્યાંય ચાલે એવા નથી. તારા કરતાં લક્ષણ એના સારા છે. મમ્મી, માયા, આમ ઝઘડશો નહીં, રસોઈ હું બનાવી દઉં છું. તો બનાવો ને. હું બનાવી દઉં છું. આટલા વાગ્યા સુધી તો જમવાનું નથી બન્યું. ઘરમાં પડ્યા રહ્યા છે તો એવું નહીં કે કંઈક કામ કરી લઈએ. આખો દિવસ માળા કર્યા કરશે ને જાત્રાઓ કરવી છે. મારું કામ હવે એ જ છે, માળા કરવાનું, નહીં કે રસોઈ બનાવવાનું. ઘરમાં બબે હોવા છતાં હું કામ કરું? એક કામ કરો, તમે બારે કમાવા માટે જાઓ, તમારી બંને વહુઓ ઘરનું કામ કરી લેશે. જો બેટા, અત્યાર સુધી અમે આ બધાને મોટા કર્યા, ઘણું બધું કર્યું, એટલે હવે અમારો બેસવાનો વારો આવ્યો. સારું, બેસો. ભાભી, કેટલી વાર લાગશે હજુ? ભૂખ લાગી છે મને. માયા, એક કામ કર, તું બેસી જા, હું તને ગરમ ગરમ રોટલી આપી દઉં. એ કંઈ તારી નોકરાણી નથી. મમ્મી, આદિભાઈ, તમે પણ આવી જાઓ. એ આ ચાલ બેટા, જમવાનું થઈ ગયું, બોલાવે. ચાલ. અરે, અંજનાનો કોલ? હલો. હા અંજના, બોલ. શું? 10 લાખનું નુકસાન? અરે, આવું કેવી રીતે થઈ શકે? મેં તને પહેલાં જ કીધું હતું કે હાલમાં માર્કેટ ડાઉન છે તો કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું. પણ તું જ હતી કે જે મંડી જ પડી હતી કે ના, આમાં ઇન્વેસ્ટ કરો, તમને બેનિફિટ જ થશે. મારા 10 લાખ રૂપિયા ડૂબી ગયા, અને હાલમાં મારો બિઝનેસ પણ ડાઉન ચાલે છે. અરે યાર, હું તને કેમ સમજાવું? મેં એ પૈસા ઉછીના લઈને આપ્યા હતા. તે તો બસ કહી દીધું માર્કેટ ડાઉન છે ને બધું લોસ થઈ ગયું. યાર, હવે હું શું કરું? ચલ ઠીક છે, તું ફોન મૂક. હવે હું શું કરીશ? અને આમનો બિઝનેસ તો પહેલેથી જ ડાઉન ચાલે છે. કોની પાસે પૈસા લઈશું? અને પહેલાંને હું કેવી રીતે ચૂકવીશ? કાલનું તો મેં એને પ્રોમિસ આપેલું હતું કે હું એને પેમેન્ટ પાછું આપી દઈશ. હવે શું કરું? મારે એને કાંઈ પણ કરીને સમજાવવો જ પડશે. શું થયું આજે? આ વાવાઝોડું કેમ કંઈ બોલતું નથી? થઈ ગયા શરૂ. અરે આદિ, એક બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે. પ્રોબ્લેમ? બોલ ને, શું પ્રોબ્લેમ છે માયા? અરે, મેં તમને વાત નહોતી કરી પણ મેં એક જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હતું, આઈ મીન ટ્રેડિંગમાં. હો, તો લોસ થઈ હશે એમ જ ને? હા. કેટલા રૂપિયાની? 10 લાખ. અરે યાર. એક કામ કરજો, એમાં એવું છે કે મેં મારા એક ફ્રેન્ડ પાસે લઈને ઇન્વેસ્ટ કર્યું હતું. ત્યારે મારી પાસે એટલા બધા પૈસા નહોતા. મેં એને આવતીકાલે આપી દઈશ પૈસા એવું કમિટમેન્ટ આપેલું છે. મને એવું હતું કે હું 100% એમાં પ્રોફિટમાં જ જઈશ, પણ લોસ થયો. હવે મારે એને કાંઈ પણ કરીને પૈસા પાછા આપવા પડશે. એક કામ કરો ને, તમારા કોઈ ફ્રેન્ડ પાસે તમે વ્યાજ પર લઈને મને ઉછીને આપો ને. તમે એને થોડા દિવસની કમિટમેન્ટ આપી દેજો, આપણે એને 1-2 મહિનામાં પાછા આપી દઈશું. પ્લીઝ તમે, પ્લીઝ મારી વાત સમજો તમે પહેલાં. મેં જેની પાસે પૈસા લીધા છે મારે એને રિટર્ન આપવા જ પડશે, કાંઈ પણ કરીને.
એક તો એ બહુ ખડૂસ માણસ છે, સાવ વિચિત્ર. પણ મારે ત્યારે ઇન્વેસ્ટ કરવું હતું ને મારી પાસે પૈસા નહોતા. હવે હું એને નહીં આપું ને તો એ ખબર નહીં કેટલી બબાલ કરશે. પ્લીઝ તમે કોઈ પાસે અત્યારે લઈ લો ને ઉછીના, આપણે એમને રિટર્ન આપી દઈશું 1-2 મહિનામાં. અહીંયા હું સમજુ છું, પણ આ કોઈ 1,00,000-2 લાખની વાત નથી. 10 લાખ રૂપિયા લીધા છે તે, અને આટલા બધા પૈસાની વ્યવસ્થા કરવી એટલે અત્યારે બહુ અઘરું છે. તને ખબર છે ને, એક તો એમ પણ બિઝનેસ સેટ કરવા માટે મારા બધા ફ્રેન્ડ સર્કલ પાસેથી મેં પૈસા લીધેલા છે, છતાં પણ હું સેટ તો કરી નથી શક્યો. હવે એ લોકો તો મને 10 લાખ રૂપિયા તો નહીં જ મળે મને. પણ આદિત્ય, એક કામ તો કરી શકો ને તમે. તમે તમારા 2-3 ફ્રેન્ડ પાસે 2-2 લાખ રૂપિયા લ્યો. હું પણ કોશિશ કરું છું, હું પણ મારા ગ્રુપમાં કોઈને વાત કરું, મને કોઈ મદદ કરશે જ. એ પહેલાં પણ મેં બધા પાસેથી પૈસા લીધેલા છે. તને ખબર છે કે તું આ ઘર તારા પૈસેથી ચલાવે છે, પણ મારા પણ કોઈ પર્સનલ ખર્ચા હોય ને, એના માટે બધા પાસે હાથ ઊંચીના પૈસા લીધેલા છે. અને હવે હું એમની પાસે મને માગતા પણ શરમ આવશે, કારણ કે મેં નાની અમથી રકમ એને પાછી નથી આપી શક્યો. તો 1,00,000-2 લાખ રૂપિયા એની પાસે માગીશ તો એ લોકો થોડા આપવાના છે. તો હું શું કરું હવે? મને કંઈ સમજાતું જ નથી. જો હવે તું જ આ ઘરનો વહીવટ કરે છે તો માયા, તારે જ કંઈકથી સેટિંગ કરવું પડશે. તારા પાર્ટનર હોય અથવા તું જ્યાં કામ કરે છે એ લોકોને વાત કર ને, એ લોકો કંઈ એડજસ્ટ કરી આપે. અરે આદિત્ય, ઓલરેડી 2 મહિનાથી બિઝનેસ ડાઉન ચાલે છે. માર્કેટ તો જુઓ, માર્કેટમાં બધું જ ડાઉન ચાલે છે. મારો બિઝનેસ પણ 2 મહિનાથી ડાઉન જ ચાલે છે. હા, તો મેં તમને કંઈ વાત જ નહોતી કરી. અને ઉપરથી આ 10 લાખ રૂપિયા, અરે પેલો જેની પાસે મેં પૈસા લીધા છે ને, મારું દિમાગ ખાઈ જશે. હું એક કામ કરું, એક વખત એને જ મળીને સમજાવું કે થોડા દિવસનો સમય આપી દે. ત્યાં સુધીમાં હું કંઈક ને કંઈક અરેન્જ કરી જ લઈશ. હા સારું, એવું કંઈ કર ને. અરે યાર, માયા પણ મુસીબતમાં આવી ગઈ. હવે એ શું કરશે? અને મારી હાલત તો જો, હું એની મદદ પણ કરી શકું એમ નથી. હું એનો પતિ છું, અને આજે મારી પાસે હેલ્પ માગવા માટે આવી, છતાં પણ હું એની મદદ ના કરી શક્યો. મારી જાત ઉપર મને બહુ જ ગુસ્સો આવે છે. જગાને મળવા તો બોલાવી લીધો. એને તો લાગશે કે મેં પૈસા દેવા માટે કીધું છે, અને ખબર પડશે કે મેં હજુ એની પાસે સમય લેવા માટે બોલાવ્યો છે. તો ખબર નહીં કેટલો બગડશે મારા પર. શું કરું હવે? એને કઈ રીતે કહીશ? હજુ સુધી આવ્યોય નહીં. હલો મેડમ. હા જગા, લાવો પૈસા. એકચ્યુઅલી મેં તને એ કહેવા માટે જ બોલાવ્યો હતો કે પૈસાનું સેટિંગ નથી થયું. પૈસાનું સેટિંગ નથી થયું એ કહેવા માટે છે કે અહીં સુધી મને બોલાવ્યો? મારો આટલો બધો કિંમતી સમય બગાડ્યો તો ફોન ઉપર કહેવામાં શું જતું હતું? અરે મને લાગ્યું કે હું તને સામે બોલાવીને સમજાવું તો તને થોડો સમજાશે મારી વાત, તું મને થોડો સમય આપી શકીશ. એમાં એવું છે ને કે મેં તારા જે પૈસા લઈને જે જગ્યા પર ઇન્વેસ્ટ કર્યું હતું ને, ત્યાં તો બધા જ પૈસા મારા ડૂબી ગયા. એટલે કે મને લોસ થઈ ગયું છે. થોડા દિવસ તું મને આપીશ હજુ? હું તને થોડા દિવસમાં આપી દઈશ, પાક્કું. હજુ કેટલા દિવસ આપું? 6 મહિનાથી તો તમને પૈસા આપ્યા છે, અને તમારે લોસ થાય તો એમાં મારે શું? મારે તો વ્યાજનો ધંધો છે. મારા પૈસા તો અહીંથી ત્યાંથી બધે ફરતા જ રહે છે. આવી રીતે હું પછી ટાઈમ લીધા કરીશ તો પછી મારે આગળ વ્યાજનો ધંધો કેવી રીતે કરવો? તારી વાત સાચી છે, પણ જો યાર, આપણે કેટલા વર્ષોથી ફ્રેન્ડ્સ છીએ, તું સમજી શકે. મને લોસ થયું છે એટલે, બાકી તને ખબર છે ને કે હું ટાઈમની પાક્કી છું. હું એક વખત કમિટમેન્ટ આપી દઉં ને એટલે પછી તને પૈસા ચૂકવીને જ રહું. પણ મેં બીજેથી એડજસ્ટ કરવાની એ ટ્રાય કરી, મારાથી નથી સેટિંગ થયું. બસ થોડા દિવસ રહી જા ને પ્લીઝ. સેટિંગ એટલે ભાઈબંધી તો આપણી જગ્યાએ હોય, પણ પૈસાની બાબતમાં આવી ભાઈબંધી કંઈ ચાલે નહીં. ખબર પડી? આ એક જાતનો ધંધો છે. મેં તને કીધું ને કે હું થોડા દિવસમાં આપી દઈશ,
પછી શું પાછળ પડી ગયો છે? હું તને એવું તો નથી કહેતી ને કે મારે તારા પૈસા નથી આપવા, મારે આપી જ દેવા છે, પણ મારી પાસે હોવા તો જોઈએ ને. વાત બરાબર છે, એવી રીતે બહુ જોરથી નહીં બોલવાનું. અરે તું મને અડે છે કઈ રીતે? તારા પૈસા લીધા છે અને પણ વ્યાજે. મેં તને કીધું ને કે હું પૈસા આપી દઈશ, તો પછી લિમિટમાં રહે. એવી રીતે આપવાની વાત નહીં કરવાની. એવું હશે ને તો તને વેચીને પણ હું મારા પૈસા કઢાવી લઈશ. તો કોણ છે તું? હા, અને આ રીતે શું કરે છે તું? 6 મહિનાથી મેં એમને વ્યાજે પૈસા આપ્યા છે. આજ સુધી એમણે મને વ્યાજના પૈસા નથી આપ્યા. અને વ્યાજના પૈસા તો છોડો, વ્યાજ પણ નથી આપ્યું. જો તે એમને 6 મહિનાથી પૈસા આપ્યા છે ને, તો તારા પૈસા તને મળી જશે. પણ તું આ રીતે હરકત કરીશ ને તો તને પોલીસમાં પકડાવી દઈશું. પોલીસની ધમકી અમને નહીં આપવાની. અમારે દરરોજનો ધંધો છે. આવા બધા તો કેટલાય આવે ને કેટલાય જતા રહે. હા, તો તારા પૈસા છે ને તારા વ્યાજ સહિત તને મળી જશે. મળી જશે એટલે એવું તો હું સાંભળ્યા જ કરું છું. આપવાના હોય તો અત્યારે આપી દો. એટલું જ હોય ને તો આજે સાંજે ઘરે આવીને લઈ જશે. તારા વ્યાજ સહિત પૈસા લઈ જજે. લઈ તો જઈશ, પણ અત્યાર સુધી 10% આપ્યા હતા. આ થપ્પડનો જવાબ 15% વ્યાજે લઈશ. અરે લઈ લેજે 15%, હું 20% લઈ લેજે. ચલ નીકળ અહીંથી. આવજો હવે સાંજે 4 વાગે. હા, પૈસા લઈ જજે. તૈયાર રાખજો. લઈ જજે તારા પૈસા વ્યાજ સાથે. ભાભી, તમે આ બધામાં ના પડો. અને તમને ખબર જ નથી કે એ ગુંડો કેવડો મોટો છે. પ્લીઝ તમે ઘરે જાઓ, હું મારું જાતે જોઈ લઈશ. અને થેન્ક યુ સો મચ અત્યારે મને બચાવવા માટે. માયા, તે એના પાસેથી કેટલા પૈસા લીધા છે, એનું શું વ્યાજ છે અને કેટલા ટકા ગણ્યા છે, એના વિશે મને કંઈ જ ખબર નથી. મને અત્યારે ખાલી એટલું જ ખબર છે કે તું મારી દેરાણી છે અને મારે તારી મદદ કરવી જરૂરી છે. હા ભાભી, મદદ કરવી જોઈએ, પણ જેટલી આપણી તાકાત હોય એટલી જ. ભાભી, તમે વિચારો છો એનાથી વધારે મોટી રકમ છે. અને એ બધું છોડો, હું તો તમને ભાભી કહેવાને લાયક જ નથી. મેં તમારી સાથે જે અત્યાર સુધી વર્તન કર્યું એ ગેરવ્યાજબી હતું. આઈ એમ સો સોરી. અને પ્લીઝ તમે મારી આ બધી વાતમાં ના પડો. તમે શું કરવાને આટલું વધારે પડતું ટેન્શન લ્યો છો? હું કરી લઈશ મારી રીતે. તમે ઘરે જાઓ. અરે ગાંડી, મારું આ દુનિયામાં છે જ કોણ? તમે 3 જણા તો છો જે મારી માટે જીવનમાં બહુ જ મહત્ત્વના છો. અને આ બધું હું તમારી માટે નહીં કરું તો કોની માટે કરીશ? અને તને ખબર છે ને, તું મારી નાની બેન જેવી છો. અને જાણે અજાણીએ તે ભલે મને ગમે તે બોલી હોય, પણ મને કંઈ જ ખોટું નથી લાગ્યું. અને રહી આ પૈસાની વાત, તો તું ચિંતા ના કરીશ. અમારા સર બહુ સારા છે. હું એમને કહીશ ને તો એ કંઈક રસ્તો કાઢશે અને એને પૈસા પણ આપણે આપી દઈશું. તું ચિંતા ના કરીશ. ચલ હવે આમ મોઢું ઉદાસ ના રાખીશ, નહીં તો ઘરે મમ્મી બધા ટેન્શન લેશે. ચલ ઘરે જઈએ. હું આજે જ સરને બોલાવી લઉં છું ઘરે. મમ્મી, માયાને ટ્રેડિંગની અંદર 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હા, બિચારી બહુ ટેન્શનમાં હતી. મારી પાસે પૈસા માગવા આવી હતી, પણ હું તો ક્યાંથી સગવડ કરી આપું. સારું થયું, જે થયું ને એ સારું જ થયું. કારણ કે બહુ પૈસાનો પાવર કરતી હતી. પેલા રામુને કેવો લાફો મારી દીધો તો ગરીબની આતેડી ભરાઈ. હા, એનું જ પરિણામ મળ્યું હશે કદાચ. તો બે શું છે તારે? ના ના, અહીંયા સ્ટેટ છું. ના રામ, નથી પીવું પાણી. આદિભાઈ, હા, હું આવતી હતી ને તો રસ્તામાં ઓલો ગુંડો આને હેરાન કરતો હતો. પૈસા માટે થઈને એને ગમે તેવી ધમકીઓ આપતો હતો. મારથી સહન ના થયું અને મેં એને લાફો મારી દીધો. અને મેં એને કહી દીધું કે જે બી કંઈ તારી રકમ છે ને એ સાંજે આવીને લઈ જજે વ્યાજ સાથે. સારું કર્યું ભાભી. અરે મને બોલાવો તને ફોન કરીને. અરે પણ હું ફોન કરું અને તમને બોલાવું એ પહેલાં તો ખબર નહીં ભાભી ત્યાં આવી ગયો. પણ ભાભી, તમે એને કહ્યું કે સાંજે આવીને પૈસા લઈ જજે, એ અહીંયા આવશે તો પૈસાની સગવડતા આપણે કઈ રીતે કરશું? આદિ ભાભી કહે છે કે એમના સર પાસે માંગી લેશે. મેં એમને કીધું કે બહુ મોટી રકમ છે, તમે રહેવા દો. પણ ભાભી કહે છે કે એમના સર બહુ સારા છે અને આપણને હેલ્પ કરશે.
પછી આપણે થોડા સમયમાં આપી દઈશું. પણ મેં તમને વાત કરી હતી ને કે મેં જેની પાસે પૈસા લીધા છે બહુ માથાભારે માણસ છે, એટલે આજે એને આપી દઈએ તો જ સારું. ખાલી ખોટો એ અહીંયા ઘર સુધી આવે અને વધારે પડતી મગજમારી કરે, એટલે ભાભીએ એમના સરને બોલાવ્યા છે. હા આદિભાઈ, હમણાં રસ્તામાં આવતા જ મારે સર સાથે બધી વાત થઈ. સરે કહ્યું છે તમે પહોંચો, હું આવું જ છું ઘરે. તો બસ એ પણ આવતા જ હશે. મેં એમને બધી વાત જણાવી દીધી છે. મેં એમને કહી દીધું છે કે સર તમે અર્જન્ટ આવો, અને પૈસાની બધી વાત મેં કરી લીધી છે. તો એ પૈસા લઈને આવતા જ હશે. આજ જમવામાં હું બનાવું? તને જે ફાવે એ બનાવી નાખ ને બેટા. ભલે. બહુ સારું થયું ભાભી. તમારા બોસ સારા કહેવાય કે એ આપણી મદદ કરે છે. હા, અને એમ પણ હું ત્યાં જોબ કરું જ છું ને ભાઈ, તો ધીરે ધીરે આપણે પૈસા ત્યાં વળાવી દઈશું. જોયું ને માયા, છેલ્લે તો ભાભી જ કામ આવ્યા ને. તે અમને બધાને ન કહેવાના શબ્દો કીધા, અને આજે તારી મદદ માટે ભાભીએ કોઈ પાસે મદદ માંગી. અરે સર, પ્લીઝ વેલકમ. બેસો બેસો. તમે તો ગોવિંદ ગુજર ને, આઈ મીન જીજી કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર? જી, જોયા એવું તો લાગે છે, પણ હા સર, હું થોડા વર્ષો પહેલાં તમારી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે આવેલી હતી. મેં બી તમે મને ત્યાં જ જોઈ છે, બટ ત્યારે તમે મને રિજેક્ટ કરી હતી. ઓકે, થઈ શકે છે. ઘણી વાર થાય, ક્વોલિફિકેશનના કારણે અમે ઘણા બધા રિજેક્ટ કરીએ છીએ. એમાં તમે હશો એક. સર, મેં તમને જે ફોનમાં વાત કરી ને, એને આજે ને આજે જ પૈસા આપવાના છે. અને એ બહુ મોટો ગુંડો છે. તો ખોટું આખા આજુબાજુવાળા અમારી વાતો કરે ને ખોટી બદનામી થાય એ પહેલાં આપણે એમને પૈસા આપી દઈએ તો સારું ને. પહેલી વાત તો એ છે કે તમે જે ગુંડાની વાત કરી રહ્યા છો ને, એ મને ઓળખે છે, ને એ આમ તો આપણું કંઈ ન બગાડી શકે, પણ તમારે એને પૈસા દેવાના છે એ તો દેવા જ પડશે. બાકી વ્યાજનું મેં એમને કીધું, એ વ્યાજ તમારી પાસેથી નહીં લે. અને આ 10 લાખ રૂપિયા છે, જેની મુદ્દલ રકમ છે એને આપી દેજો. એ તમને કંઈ નહીં કહેશે. થેન્ક યુ સો મચ સર. અને સર, આ જે પૈસા તમે અત્યારે અમને આપ્યા છે ને, એ સર ધીરે ધીરે કરીને હું વળાવી દઈશ સર કામમાં. એ બધું ઠીક છે. તમે કીધું હતું કે તમારા જે દિયર છે એને ધંધામાં કે સેટ નથી આવતું, તો એક કામ કરો ભાઈ, તને કન્સ્ટ્રક્શન લાઈનનું નોલેજ છે? હા સર, હું કરી લઈશ. તો મારે શું છે કે વિશ્વાસુ માણસની જરૂર છે, તો તું મારી સાથે આવી જા. આપણે જે પણ પ્રોજેક્ટ કરશું ને એમાં તને હિસ્સેદારીમાં રાખી લઈશ. ઠીક છે? થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. ના, મને પણ એક કાબિલ માણસની જરૂર હતી. અને એમ પણ ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ કાબિલ હોય પણ જ્યાં સુધી એને રાઇટ પ્લેટફોર્મ ના મળે ત્યાં સુધી એ સ્ટ્રગલ કરતો હોય છે. અને કદાચ એવું હશે, ભગવાન લખ્યું હશે કે તમે મારી સાથે જોડાઓ અને વધુ આગળ વધો. સારું થયું, તમે મને કામ પણ આપ્યું અને આ પૈસા પણ આપ્યા. અમે તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. આ ઉપકાર નથી, આ વિચારી લો કે આ ઉછીના પૈસા છે ને, ભવિષ્યમાં મારા પૈસા તો હું લઈશ, પણ જ્યારે તમારે આપવા હોય ને ત્યારે. અરે હવે તમારી સાથે કામ કરીશ તો હું ને ભાભી બંને થઈને તમારા પૈસા જલ્દી ચૂકવી દઈશું. હા સર, કારણ કે તમે અમને એવા ટાઈમે મદદ કરી છે ને, આવા ટાઈમે તો કોઈ સગું પણ ન ઊભું રહે. અને તમે તો, હું તો એક વર્કર છું તમારા ઓફિસમાં, તે છતાં તમે આટલી બધી હેલ્પ કરી. આ પહેલાં પણ તમે મને ઘણીવાર ઉપાડ આપ્યા છે, ઘણીવાર પૈસાની જરૂર પડી ત્યારે તમે મને પૈસા આપ્યા છે. અને આ વખતે તો આટલી મોટી રકમ હતી, મને માંગતા પણ શરમ આવતી હતી. પણ શું કરું સર, આ બદનામીના કારણે મેં તમારી પાસે હેલ્પ માગી અને તમે મને કરી, એ માટે થેન્ક યુ સો મચ. ચલો, તમે થેન્ક યુ કહો છો,
તો મારા તરફથી વેલકમ છે, પણ એમ થેન્ક યુ કહેવાની જરૂર નથી. મારી પાસે હતા અને મેં આપ્યા. અને માણસ પાસે પૈસા હોય અને બીજાને હેલ્પ ના કરી શકે તો એ પૈસા શું કામના? સર, હું મારા બધા પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નહીં માજી, તમે આભાર વ્યક્ત કરીને મને નહીં શરમાવો. અને તમને બધાને સમસ્યા ન હોય તો મારે તમને એક ઘણી અગત્યની વાત કરવી છે. હા, બોલો ને. હવે તમને બધાને કઈ રીતે કહું, મને થોડુંક પણ સર તમે કહી શકો છો. હા, જે પણ હોય બોલો ને. તમારા દીકરાને ગયાને 7-8 મહિના જેવો સમય થઈ ગયો છે અને તમારી વહુની ઉંમર પણ હજી નાની છે અને આ દુનિયામાં એકલું જીવન કાઢવું ઘણું અઘરું છે. જો તમને બધાને વાંધો નહીં હોય, તમારી ઈચ્છા હોય તો તમારી વહુ સાથે હું લગ્ન કરવા માંગુ છું. એમાં એવું છે કે અત્યાર સુધી મેં ઘણી બધી છોકરીઓ જોઈ અને મારા ફેમિલીવાળા પણ ઘણો ફોર્સ કરે છે લગ્ન માટે. અને હું જે ઈચ્છતો હતો એ બધા જ ગુણો આમાં છે અને હું આની સાથે ખુશ રહી શકીશ. અને જો તમારી ઈચ્છા હોય તો તમે હા પાડજો. અને મેં તમને પૈસા આપ્યા છે એનું તમે કંઈ દબાણ નહીં લેતા, એ વસ્તુ એક સાઈડ છે. આ તો હું અમને પસંદ કરું છું એટલે મેં તમને પ્રસ્તાવ મૂક્યો, બાકી આપ સૌની મરજી છે. સોરી સર, પણ હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું, કારણ કે હું લગ્ન વિશે વિચાર્યું જ નથી. અને એમ પણ જો હું લગ્ન કરી લઈશ ને તો સમાજ ખોટે ખોટી વાતો કરશે અને એ બધું મારે પરિવારને સાંભળવું પડશે. બેટા, તું એવું ના વિચાર. સમાજ છે, સમાજના મોઢે ઘરણા ના બંધાય. અને બેટા, હજુ તારી નાની ઉંમર છે અને ક્યાં સુધી તું આવી રીતે એકલી જીવીશ? નાની ઉંમરમાં જ જો તારું થઈ જાય ને તો અમને પણ શાંતિ. અને આ તારા સર, એ તારા માટે લાગણી ધરાવે છે. જો એના એમ્પ્લોઈઝને આટલું સારી રીતે રાખી શકતા હોય તો બેટા તને પત્ની બનાવીને કેટલી ખુશ રાખી શકે બેટા. અને આમે તારી સામે આટલી મોટી જિંદગી પડી છે, તું એકલા કેવી રીતે વિતાવીશ? એટલે અમે તો ઈચ્છીએ છીએ કે તું લગ્ન કરી લે. ખરું ને બેટા? હા ભાભી, અને તમને તો ખબર છે અમારાથી વધારે તો તમે તમારા સરને ઓળખો છો. સ્વાભાવિક વાત છે કે એક એમ્પ્લોયને જો આટલી મદદ કરતા હોય તો એની પત્નીને કેટલું ખુશ રાખી શકે. અમને તો લાગે છે કે ભગવાને જ એમને તમારા માટે મોકલ્યા છે. જુઓ ને ભાભી, જે તમે ઘરની બહાર નહોતા નીકળતા એ તમે જોબ પર લાગી ગયા. અને તમને જોબ પર કેવી જગ્યાએ મળી તમને ખબર છે? આજથી વર્ષો પહેલાં તો મને આ સરે રિજેક્ટ કરી હતી અને એ જગ્યાએ તમને જોબ પર રાખ્યા છે. મતલબ, અને તમે જ વિચારો કે બની શકે ને કે ભગવાનનો જ આ ઈશારો હોય. જુઓ ભાભી, લોકોના મોઢે ગરણા નથી બંધાતા. તમે લોકોનું વિચારશો તો આ ઘરમાં જ રહી જશો. તમે એ બધું જ ભૂલીને એ વિચારો કે તમારી એક નવી લાઈફ શરૂ કરવાની છે અને આમનાથી સારા વ્યક્તિ તમને ક્યાંય નહીં મળી શકે. પ્લીઝ તમે પોતે એક વખત વિચારો. અમે એવું નથી કહેતા કે તમે તાત્કાલિક જ નિર્ણય લઈ લો, પણ એક વખત તમે તમારી જિંદગી માટે વિચારો. હા ભાભી, જુઓ, ભાઈના ગયા પછી તમે સાવ ઉદાસ રહો છો અને તમે પહેલાં જેમ હેપી રહેતા હતા એ તમારી ખુશી જતી રહી છે. તમને ફરી એકવાર મોકો મળે છે કે તમારા જીવનમાં તમે ખુશીથી રહી શકો, તો પછી તમને વાંધો શું છે? તમે ફરીથી તમારી લાઈફ શરૂ કરી શકો છો. અમે તમારી સાથે જ છીએ. અને સરને જોતા નથી લાગતું કે એ ક્યારે તમને દુઃખી કરશે. ભાભી, માયા, મમ્મી, અમે બધા તમને કહીએ છીએ, પણ જો તમારી ઈચ્છા હોય તો જ તમે હા કહો. આમાં કોઈ ખોટું નથી.
લોકો તો બધી વાતો કરશે. તમે જોબ કરવા જાઓ છો ને તો એની પણ વાતો કરશે કે એક વિધવા સ્ત્રી બહાર જોબ કરવા જાય છે, ખબર નહીં ક્યાં જતી હશે. ભાભી, જો તમે લગ્ન કરી લેશો તો એ વાતો થતી પણ બંધ થઈ જશે. એટલે કહું છું, પ્લીઝ માની જાઓ. ભાભી, અમારી ખુશી તમારી ખુશીમાં જ છે. જેમ તમે અમારી ખુશી માટે વિચારો છો, અમારી પણ ફરજ છે કે અમે તમારા માટે વિચારીએ. પ્લીઝ, જો તમને એમને જોતા લાગતું હોય કે એ સારા માણસ છે તો તમે ચોક્કસ એમની સાથે લગ્ન કરીને જોડાઈ જાઓ. બેટા, અમે તને વહુ નહીં પણ દીકરી માનીએ છીએ. હા, અને મમ્મી તમારું કન્યાદાન દીકરી સમજીને જ કરશે. સાચી અને વાત છે. મમ્મી? હાજી, સાચી વાત છે બેટા. હા મમ્મી, તમારા બધાની ખુશીમાં જ મારી ખુશી છે. તમે બધા ઈચ્છો છો તો હું સર સાથે લગ્ન કરવા તૈયાર છું. અને મને ખબર છે કે એમની સાથે હું બહુ જ ખુશ રહીશ. હા બેટા, મારે ભગવાને દીકરી નથી આપી તો હું એવું સમજીશ કે આ મારી દીકરીનું મને કન્યાદાન કરવાનો મોકો મળશે. સારું, આમણે હા પાડી દીધી છે તો હું મારા ઘરે ગઈને મારા મમ્મી પપ્પાને વાત કરી લઉં છું. ઠીક છે? અને પછી આપણે જે પણ લગ્નની તારીખો ગોઠવવી હોય ને એ ગોઠવી નાખીએ, એ પણ જલ્દી. ઠીક છે? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો બેસ. રામુ, જમવાનું થયું કે નહીં? રામુ, અરે હા, મેં બધુંય સાંભળી લીધું. મને એક બાજુ દુઃખ થાય છે ને એક બાજુ ખુશી થાય છે. તમે આ ઘર છોડીને જતા રહો એ વાતનું દુઃખ છે, અને ખુશી એ વાતની છે કે આ ઘરમાં એક વ્યક્તિની બંધ આંખ ખુલી ગઈ. રામુભાઈ, મને માફ કરી દેજો. અરે મેં તમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કરેલો અને હંમેશા તમને મેં ઉતારી જ પાડ્યા છે. અનેક વખત તમારું અપમાન કર્યું છે. મને માફ કરી દેજો. ના ના, તમે મારી માફી ના માંગો. ઉપરવાળો છે ને બધું જોવે છે, નકર મને નહીં છોડે. હું નોકર અને તમે શેઠાણી છો તો એ સારું ન લાગે. અને હા, મને તમે હેરાન કરતા, પણ તમને ખબર છે તમે ખાલી મને નફરત કરો છો, બાકી 3 લોકોએ મને કેટલો પ્રેમ આપ્યો છે. ના ના રામુભાઈ, હવે હું પણ તમને નફરત નથી કરતી. અને શેઠાણી અને નોકર એવું કંઈ હોતું જ નથી. સમય જ છે બધું. સમય જ નોકર બનાવે અને સમય જ શેઠાણી બનાવે. એટલે એ બધું છોડો. પણ આપણા ભાભી હવે થોડા દિવસોના મહેમાન રહ્યા છે, તમને ખબર છે? હા, અને ભાભી, હું તમને એક વાત મારે પૂછવી હતી કે તમે ત્યાં કોક મારા જેવું હોય તો કાંક મેળ પડે ને તો કહેજો. એટલે રામુ, તારે લગ્ન કરવા છે એમ? હા, હવે તો આમ જોવો તો ખરા, આ કેટલા વર્ષથી હું આવું કહાઈ ગયો અને મારું જીવન સારું તો કરવું હોય. મમ્મી, હવે એની માટે પણ કોક શોધી નાખો તો એને પણ કંપની મળે ઘરમાં. હા, હું રામુ માટે રામની શોધી લઈશ. ભાભી, તમારે ત્યાં કેટલી નોકરાણીઓ હશે? એટલા મોટા શેઠને ત્યાં જાઓ છો તમે, ત્યાં કેટલી નોકરાણીઓ હશે? રામભાઈ માટે કોઈ શોધજો. મેળ પડી જશે. હા.